ઘર મળ્યું છે આવડું આ એટલા માટે એને કરાટે ક્લાસીસમાં નથી જવું ને બે દાંતોડી આવી છે પણ ગાંઠિયા ખાવાનું બહુ મન થાય ભાઈને તો ભાઈ કરોડપતિ નહીં કદાચ 10 કરોડની મિલકત હોય ને તો જસ્ટ અત્યારે જ બનાવ્યો છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. સો ગાઈઝ, આજે છે શનિવાર અને શનિવારનો દિવસ હોય, સેટરડે સન્ડે આવે એટલે ભાઈ અમારા ઘરમાં ખુશાલી આનંદ મંગલ થઈ જાય. કેમ કે બધાને ઓફ હોય છે, સેટરડે સન્ડેની રજા આવતી હોવાથી બધા પોતપોતાના શું કહે કે આખા વીકનું જે કંઈ સ્ટ્રગલ કરીને બધા થાકી ગયા હોય ને એ બધા આરામ કરવાનો દિવસ હોય. તો અત્યારે ભાઈ ગાઈઝ વાગ્યા છે 11 અને 11 વાગે ભાઈ અત્યારનો માહોલ આવો કંઈક છે. અને આ બાજુ ભાઈ અત્યારમાં નાસ્તો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. કિંજલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. પહેલા ખાવાનું કામ કરવાનું છે કે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં? હું તો ખાતા એ વ્લોગ ઉતારું. ખાતા તારું કામ થશે. જો ભાઈ ગાઈઝ, આ બાજુ ભાખરી અને માખણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું માખણ છે, ચા છે અને ગાંઠિયા છે. તો આવો કંઈક ભાઈ શનિવારનો દિવસ શરૂ થઈ ગયો છે. આગળ બીજા બધા લોકો શું કરે છે ચાલો ભાઈ આગળ કન્ટિન્યુ કરીએ. અને ગાઈઝ, આ બાજુ જોવો ભાઈ, પપ્પાને નાસ્તો કરતો ભાળી ગયો એટલે આમથી પહેલી રૂમમાંથી દોડીને અહીંયા આવ્યો. આર્ય, શું ખાવું છે? હાલે ગાંઠિયું ખા. ગાંઠિયું બે દાંતોડી આવી છે પણ ગાંઠિયા ખાવાનું બહુ મન થાય ભાઈને. ગાંઠિયા તો બહુ ભાવે હે ને? બહુ ભાવે ને? નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો લાગે છે અત્યારમાં. હે, નવડાવી દીધો કિંજલ? નવડાવી દીધો ભાઈ. નાઈ ધોઈને ફ્રેશ થઈને ચકાચક થઈને આવી ગયો છે. શું કે આજે એના વાળમાં ઓઇલ નથી કર્યું. અચ્છા, એટલે આ વાળ કોરા છે એમ ને? હજી ઓઇલ ભાઈ નાખવાનું બાકી છે ભાઈ, એટલે બરાબર ને? બપોર પછી બહાર જવાનું છે એટલે થોડો મસ્ત લુક લાગશે ભાઈ. બપોર પછી છે ને ભાઈ એને બહાર જવાનું છે એટલા માટે અત્યારમાં કોરા વાળ રાખ્યા છે, બરાબર ને ભાઈ? વાંધો નથી ને કઈ? જો ગાઈઝ, જેસિકા માટે ટેન્ટ બનીને રેડી થઈ ગયો છે. જસ્ટ અત્યારે જ બનાવ્યો છે. જેસિકાને ખબર નથી, એ હજી અંદર જમવા ગઈ છે. જોઈએ હવે આગળ આવે ને એટલે એનું રિએક્શન જોવાનું છે. કેવો લાગે છે કોમેન્ટ કરજો. જો ગાઈઝ, બપોરનો નાસ્તો કે જમણવાર બધું બપોરે એક હારે હાલે છે અત્યારે. અને આ બાજુ ભાઈ દાળ છે. શું છે? રાઈસ ને દાળ બે ભેગું બનાવ્યું છે ને જેસિકા ખાય છે. જેસિકા, તને ખબર છે તારા માટે ઓલું ટેન્ટ બનાવ્યો તો એ રેડી થઈ ગયો? તને ખબર છે? તે જોયો? જોઈએ જલ્દી હાલ તો. તારા માટે ટેન્ટ બનાવ્યો તને ખબર છે કે નહીં? એ હે, ક્યાંથી જવાનું છે? તું અંદર જાતો, પેલા અંદર જાતો, આમાં જોવાનું છે. અરે વાહ, કેવો લાગ્યો ટેન્ટ? કેવો લાગ્યો? હા, તને ટેન્ટ કેવો લાગ્યો? જો ભાઈ આવ્યો, જો આવ્યો. આવો. જો ગાય, જેસિકાનો ને આર્ય માટે ટેન્ટ બનાવ્યો છે અને હવે બેયને આમાં રમવાનું છે. આમાં રમીશ ને જસી? હવે ભાઈ જોડે આમાં રમીશ ને? અને આ બાજુ ભાઈ મિસિસ કે મિસ કે જે કાંઈ કયો એ હજી ખાઈ પીને રેડી થઈ ગયું પણ નાવાની ખબર નથી પડી. કેમ કે ભાઈ આજે સેટરડે છે. નાઈ લીધું છે? લાગતું તો નથી આમાં. 4 દિવસથી આ પેલું ટી શર્ટ દેખાય છે મને. આ કપડામાં કમ્ફર્ટેબલ ફીલ થાય એટલે હું આપે. આ કપડામાં કમ્ફર્ટેબલ ફીલ થાય છે એવું છે? શું કહેવાય? કમ્ફર્ટેબલ ભાઈ. આની અંદર એને કમ્ફર્ટેબલ ફીલ થાય છે, બરાબર ને? ઓકે. અને આ બાજુ ભાઈ ભાભી, તમારી પાસે કપડાં નથી? મારી પાસે છે ને. તો કેમ આ એકના એક ટી શર્ટ? મને તો એવું લાગે તમે નાયા જ નથી સવારના કોઈ. ગરમીમાં બહુ ગમે છે ગરમીમાં ભાઈ ટી શર્ટ પહેરવાનું બહુ સારું છે એવું છે એમ ને? અને આ બાજુ ભાઈ આર્ય કુમાર અત્યારમાં રમવાના મૂડમાં આવી ગયા છે. હવે કેટલા વાગ્યા? હું ભાઈ, હું તારે શું કહેવાનું છે? આર્ય ક્યાં તો જાગે છે તો 1:30 થઈ ગયા છે. તો કેટલા થઈ ગયા? 1:30. દોઢ કહેવાય એને, 1:30 નહીં, દોઢ કહેવાય. આ બધું ભાઈ શું છે, થોડોક ગરમીને લીધે છે ને. આપણે 2 હોય તો 2:30 ને આપણે 2:30 કહીએ તો દોઢ ને 1:30 નો કહેવાય? 1:30 થોડો કહેવાય, દોઢ કહેવાય. અને આ બાજુ ભાઈ આ શું બનાવી છો? દૂધ ને કેળા ભાઈ. મિલ્ક અને બનાના આ સાથે ખાવું ન જોઈએ એવું ઘણા લોકો કહેતા હોય કે ભાઈ મિલ્ક અને કેળા કે ફ્રૂટ, મતલબ દૂધની આરે છે ને ભાઈ, ફ્રૂટ ન ખવાય આવું ઘણા લોકો કહેતા હોય. પણ તું ખાશો, તારી હાટુક બનાવી. તને બહુ ભાવે એમ ને? તને ભાવે છે? હાલો ભાઈ, તો જેસિકા માટે બનાવજો કેમ કે એને ભાવે છે, બરાબર ને? ભાઈ ઓટ્સ બનાવો મિલ્કમાં એમ કે છે, ઈ બહુ ભાવશે. બતાવો ભાઈ ઓટ્સ કેવા હોય આમાં? કાંઈ
ઠેક આની અંદર ભાઈ બનાના મિલ્ક અને હની હની એટલે કે મધ ને ઈ નાખીએ એટલે બહુ મજા આવે. હાલો ભાઈ બપોર પછીનો પ્લાન શું છે હવે કયો એટલે ખબર પડે. સુપર માર્કેટ જવાનું છે ભાઈ, શનિવાર છે. વેજીટેબલ ફ્રૂટ્સ તો બધું વેજીટેબલ્સ ને એવું બધું લેવા જવાનું છે. જો ભાઈ આ બાજુ ઓટ્સ તૈયાર થાય છે, આ બાજુ બનાના છે, હવે મિલ્ક નાખીને આને ખાવાનું છે અને હની, બરાબર ને? આપણા ઘણા વિડીયોમાં લોકો કોમેન્ટમાં કરે છે, ખબર છે કે નહીં? તમે વાંચો છો? ક્યારેક વાંચો છો, ક્યારેક વાંચતા હે, ક્યારેક નહીં વાંચતા હે, બરાબર ને? और क्या कहना चाहोगे? कुछ नहीं, नथिंग. आज सैटरडे है तो फिर नथिंग, ओनली आराम. 11 बजे उठो, 12 बजे खाओ, 1 बजे सो जाओ, 5 बजे उठो. ऐसा कुछ नहीं, मैं सोती ही नहीं हूँ, मेरा बच्चा सोने ही नहीं देता है. जब वो सोता है तभी मैं सोती हूँ. झूठ मत बोलो क्योंकि आर्य है ना, उनको जो लगे मैं जो है वही बोलती हूँ. सच्ची में बताओ क्योंकि आर्य तो मेरे साथ सो जाता है. साउंड वाला डाफना. रखना पड़ेगा. हाँ. चलो भाई गाइस, रखना पड़ेगा क्योंकि अभी है ना हुक्म आ गया है, रखना पड़ेगा. ભાઈ આજે છે ને જેસિકાને એનું નવું ઘર મળ્યું છે આવડું આ, એટલા માટે એને કરાટે ક્લાસીસમાં નથી જવું ને, એને આળસ ચડે છે અને પરાયણે આજે એને જવાનું થવાનું છે. કા પરાયણે જવું પડે એમ છે ને, કરાટે ક્લાસીસ નથી જવું કેમ કે આજે છે ને ભાઈ આ એને ટેન્ટ હાઉસ એનું નવું ઘર મળ્યું છે એટલે એને એમાં રમવું છે એમાં કે કરાટેમાં જવું છે. કરાટેમાં એને ટેન્ટમાં તો ટોયલેટ ને બધું મૂકી દીધું એને. લે જોવા દે તો કિચન સેટ આ બાકી છે. જો ગાઈસ આ જે પ્લાસ્ટિક નો આ દેખાય છે ને ઈ એનું કિચન નો સામાન શું છે? ટોયલેટ છે. ટોયલેટ ને કિચન ને બધો સામાન ભાઈ એમાં મૂકી દીધો છે અને આજે એને સરપ્રાઈઝ મળી છે, બરાબર ને? કરાટે ક્લાસ. કાંઈ વાંધો નહીં ભાઈ, આજનો દિવસ ન જાય તો હાલે ને જસી કે જાવું છે, કાંઈ બોલતી નથી એટલે ઈ જવાની નથી આજે એવું લાગે છે મને. ઉઠી છે ને એટલે ઉઠી છે એટલે કોઈ થોડુંક દિવસ સૂતી નથી, આજ પહેલી વાર સૂતી. અને આ બાજુ જો બોટલની ધમાલ હાલી રહી છે કેમ કે બોટલ પૂરી થઈ ગઈ છે. હવે થઈ ગઈ ને? પૂરી થઈ ગઈ ને? દીદીને તો ભાઈ કરાટેમાં જવું પડશે. ચાલો ભાઈ આપણે કરાટેમાં જઈએ આવીએ પછી છે ને આપણે બહાર જવાનું છે. ઓકે चलो गाइस रेडी हो गए हैं. कहाँ जा रहे हैं जस्सी? सुपर मार्केट जा रहे हैं भाई. ચાલો ભાઈ બધા રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે સુપર માર્કેટ, બરાબર ને? જવું છે. જો ભાઈ આને છે ને એક ગાડીમાં બેહારીએ ને એટલે બહારની દુનિયા આખી કંઈક અલગ જ લાગવા માંડે હો. આર્ય જો હામુદ આખો આમ નિરખીને જોવે બધું. જો ભાઈ આ બાજુ જેસિકા બેહી ગઈ છે અને આ બાજુ ભાઈ આર્યભાઈ બેહી ગયા છે. નથી બેહે તો પરાયણે બેહારવો પડે છે કે મજા આવે? ના બેસે છે એમ તો. આર્ય અહીંયા જો એને મચ્છર જો ભાઈ મસ્ત મજાનો મોલમાં શોપિંગ કરવા માટે આવ્યા છીએ. કેમ થયું? થઈ ગયું શોપિંગ? બસ હવે કેરેટ લેવાના છે બાકી. થઈ ગયું ભાઈ. અહીંયા છે ને એક સિસ્ટમ જે જોઈ કિંજલ, જો સબ્જી માર્કેટ આ બધું અહીંયા, બરાબર છે? આ બાજુ બધું જે ગ્રોસરી અને આ બાજુ ઝુડિયો, મતલબમાં બધું એક જ જગ્યાએ મળી જાય. જોઈ? ભાઈ તારે શું જોઈએ છે? આર્યભાઈની ગાડી ચાલી ભમ ભમ ભમ. ગમે એટલું કદાચ કરોડપતિની બાય હોય પણ જો થેલીયું તો પોતાની ઘરની જ લઈને આવવાની હો. આ રૂલ્સ છે કેમ કે થેલી ના લાગે 10 રૂપિયા અને ઈ દેવાય નહીં. દેવાય 50 રૂપિયા. શું વાત કરે? એક થેલીના 50 રૂપિયા? તો ભાઈ કરોડપતિ નહીં, કદાચ 10 કરોડની મિલકત હોય ને તો એ લઈને જ આવવું પડે, બરાબર ને કિંજલ? થઈ ગયું બધું શોપિંગ કમ્પ્લીટ? ચાલો ભાઈ બિલ કરો કમ્પ્લીટ અને ફટાફટ હાલો નીકળીએ. જો ગાઈઝ આજે છે ને ભાઈ બહારથી જમવાનું મંગાવ્યું છે, વડાપાઉં, પાઉંભાજી અને દાબેલી. અને તમને શું થયું આમ આગેથી સુગંધ આવવા માંડી? પહેલી રૂમમાં હતા ને ત્યાંથી ખાલી આ વડાપાઉં ખોલ્યા ને, બોમ્બે સ્ટાઇલ વડાપાઉં છે, ત્યાં તો દોડતા એવા જાય આમ નો આમ વડાપાઉં આમ દીવાના આમથી થઈ ગયા હોય એમ. પણ મને વડાપાઉં એટલા ભાવે જ છે પહેલેથી. બહુ ભાવે. કાંઈ વાંધો નહીં, હાલો ખાઈ લો. અને આ બાજુ આમાં શું છે હજી પેકિંગ કરેલું? એમાં પાઉં છે, ભાજીના પાઉં છે. હાલો ભાઈ હવે પેલા ખાઈ લઈએ કેમ કે હવે મને મોઢામાં ભાઈ પાણી છૂટવા માંડ્યું છે જોઈને. પાગલ પાગલ. એમ કે આમ અંગૂઠો કોનો વધારે વળે છે આપણા ઘરમાં? મને બહુ ગમે એમ. એટલે આમ અંગૂઠો વળતો હોય તો શું થાય? કાંઈ નહીં, મને ગમે આમ
મસ્ત આપણે પેગડું હોય ને આમ કેવું સરસ લાગે મારો કેટલો વળે જોઈએ આપણે ઉગાડીએ હાલો એને તાર વળે છે સર તમારું બતાવો આને વળે તારો બતાય તો માર નથી વળતો. પણ આમ 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 વાળવાનો હોય છે આમ જેસિકા તું આમ કહી તો બેટા તારો તો ઉપર ઘોડા જેવો છે તે આર્યને બહુ મસ્ત વળે છે આર્યને અંદર એનું ટોયલેટ મૂકી દીધું કિચન મૂકી દીધી બધું અહીંયા મૂકી આવી મેં કીધું આજ બપોર વચ્ચે તો શું વાત કે તું મારી ભેગી અહીંયા સુઈ જાય ટેન્ટ હાઉસમાં ટેન્ટ ત્યાં હાઉસમાં સુઈ કે હું ત્યાં સુઈ જાઉં. ટેન્ટ હાઉસ બેડરૂમમાં અંદર લઈ જવું હતું. ટેન્ટ હાઉસ થોડું ત્યાં લઈ જવાનું એ તો ત્યાં બહાર રાખવાનું પછી એમ કહેતી હતી કે ટેન્ટ હાઉસમાં એને જેસિકાને અને આર્યને જોવાનું. એ તો બે ભાઈ બહેન ને જોવાનું હોય ને તારે હોવાનું છે એલા